ॐ योगेश्वराय नमः। ॐ सर्वेश्वर्यै नमः। धामे बालमुकुन्दं देवप्रयागे ऋषिवरं प्रकाशपन्थे समर्थनाथं सत्यपथे योगेश्वरं सत्यपथे योगेश्वरम् स्वर्गारोहणे गुरुभगवन्तं पृथ्वीपटे परमेश्वरं नित्यस्मरामि गुरुगोविन्दं नित्यस्मरामि गुरुगोविन्दं दर्शन तव भवतारणम् दर्शन तव भवतारणम्। परम वंदनीय परम पूज्य महात्मा श्री योगेश्वर जी ની પ્રસિદ્ધ આત્મકથા પ્રકાશના પંથે. એ પ્રકાશના પંથે નો આખો ઇતિહાસ સરળ કવિતામાં લખાય તો એવી શુભ ભાવનામાંથી શ્રી યોગેશ્વર લીલામૃતની રચના સહજ રીતે થઈ ગઈ. 1986ના મે મહિનામાં મૌન એકાંતવાસમાં ફક્ત 12 જ દિવસમાં શ્રી સદગુરુ ભગવાન શ્રી યોગેશ્વરજીએ અદ્ભુત લખાયું, જે શ્રી યોગેશ્વર લીલામૃત નામે પ્રસિદ્ધ થયું. શ્રી સદગુરુ ભગવાનનું જીવન દર્શન અહીં સરળ ભાષામાં આપણે કરીશું. समर्थ संत पुरुष परम वंदनीय आदरणीय महात्मा श्री योगेश्वर जी नी आत्मकथा प्रकाशना पंथे आध्यात्मिक अनुभवोनी अनोखी आचार संहिता समी छे.
એ આત્મકથાએ ભારત વર્ષની સનાતન સાધના, આધ્યાત્મિકતા, સંત પરંપરા અને હિમાલયનું ગૌરવ વધાર્યું છે. એમના સાધનામય જીવનની ઝાંખી એવો શ્રીનાજ શ્રી મુખે હવે આપણે સાંભળીશું. ગોસ્વામીજી ઋષિ કે છે ગરુજી, હરિમાયા કૃત દોષ ગુણ, હરિમાયા કૃત દોષ ગુણ, બેનો હરિભજન ન જાય. પ્રભુની માયાના જે દોષો અને ગુણો છે, ત્રિગુણાત્મિકા માયાના, એ હરિભજન વગર જતા નથી. અસવિચારિત જી કામ સબ, ભજ્યું રામ મન માય. એમ વિચારીને સર્વ પ્રકારની કામનાઓને ધીરે ધીરે ઓછી કરી દે. રામને ભજો, પ્રભુને ભજો. જે રમે છે સૌમાં ભગવાન તે રામ, જેમનામાં ઋષિઓ રમે છે, મુનિઓ રમે છે તે રામ. તો એ આત્મારામ પરમાત્માને ભજો, ભજવાથી શાંતિ સાંભળશે. તુલસીદાસજી મહારાજ. કળીકાળમાં બીજું કયું સાધન થાય છે? કળીકાળમાં ભક્તિનું સાધન જ સર્વસામાન્ય રીતે થાય છે. યોગનું સાધન થાય, યોગ, રાજયોગ, અષ્ટાંગ યોગ થાય, પણ એમાં પછીથી નિયમો છે બધા પાછા, ઘણા નિયમ. અમારે યોગનું સાધન શરૂઆતમાં કરવું હતું, બહુ નાની ઉંમર અમારી, ત્યારે અમારા મનમાં એક ઈચ્છા કે યોગાભ્યાસ જ કરું, યોગી બનો. એટલે પછી કોઈ એક યોગી સારા રહે છે વડોદરા શહેરમાં, ત્યાં તમે જાઓ. એટલે અમે ત્યાં જતા હતા. બહુ સારા યોગી બંગાળમાંથી આવીને વડોદરામાં જ રહેતા હતા. ઘણા સમર્થ પુરુષ એક જ ઠેકાણે રે, બેસી જ રે, બસ, બીજે ક્યાંય બહાર જતા નહીં. યોગાભ્યાસ કરીને પૂર્ણતાએ પહોંચેલા. તો અમારી સાથે કેટલાક કોલેજનો પણ આપતા દર્શન કરવા. બધાએ કહ્યું કે અમારે યોગાભ્યાસ કરવો છે. તો એ મહાત્માએ કહ્યું કે યોગાભ્યાસ કરવો તો કઈ વાંધો નહીં, પણ પહેલા તમારે 6 મહિના સુધી નિયમો પાળવા પડશે. કેવા નિયમ? એમણે કહ્યું કે જુઓ, 6 મહિના સુધી મીઠું નહીં ખાવાનું, 6 મહિના સુધી હળદર નહીં ખાવાની, 6 મહિના સુધી ભેંસનું દૂધ કે ઘી પણ નહીં ખાવાનું, ગાયનું ઘી પણ નહીં ખાવાનું, 6 મહિના સુધી ભાત નહીં ખાવાનું, 6 મહિના સુધી તેલ નહીં વાપરવાનું, પાણીમાં જ બાફેલું શાક ખાવાનું, 6 મહિના સુધી રાતનું ભોજન છોડી દેવાનું. તો 6 મહિના સુધી આ પ્રમાણે કરશો તો તમારું લોહી એટલું બધું નિર્મળ બની જશે, પ્રાણ એટલો શુદ્ધ બનશે. એ પછી હું જોઈશ, તમારું શરીર તપાસીશ, પછી તમને હું યોગની દીક્ષા આપીશ. તો 6 મહિના સુધી આમ કરવું. એટલે બધા છોકરાઓ હતા ને, તે એકમેકની સામું જોવા લાગ્યા. એટલું બેસી દે. મને કે તમારી શું ઈચ્છા? મેં કહું આ બધું છોડી દઈશ, મારે તો યોગાભ્યાસ કરવો છે, એટલે છોડી દઈશ. તો કે લગ્ન નહીં કરવાનું. મેં કહું નથી કરવાનું, સંકલ્પ કરી કરશે, કરવું જ નથી. પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, રાંડવાનો નાવે વારો રે, મોહન પ્યાર. લગ્ન કોણ કરે? જેને વાસના થાય તે કરે. એની પૂર્તિ માટે આ એક સંસ્થા આપણા ઋષિઓએ બનાવી. એ સંસ્થામાં રહીને તમે ધીરે ધીરે શરીર સુખ ભોગવો, પછી એમાંથી ઉપરામ પણ થાવ લાંબે ગાળે. પણ જેને વાસના નથી તે શું કામે કરે? ટાઈમ બરબાદ જ કરવાનું છે ને. મને તો વાસના થતી જ નથી પહેલેથી. હું તો પ્રત્યેક સ્ત્રીને જગદંબાનું પ્રગટ રૂપ જ માનું છું. મારે શું કામ લગ્ન કરવું? મેં તો નિશ્ચય કર્યો, ન જ કરો. તો કે સારું. 6 મહિના સુધી એ રીતે આહારનું પરિપાલન કર્યું. પછી એમની પાસે ગયા, એટલે મને એમણે યોગની દીક્ષા આપી. એ પ્રમાણે અભ્યાસ કરવાના. બીજા જ વિદ્યાર્થીઓ ગયા, બહુ જોયું. એમાં ઉંમર નાની જોઈએ, મોટી ઉંમરના કરી નહીં શકે. ઉંમર નાની હોય તો યોગાભ્યાસ સારો થાય. वंदन करिए योगेश्वर।
સર્વેશ્વરીના સ્વામી સદગુરુદેવ અખંડ છત્ર તમારું સૌને પ્રભુ પ્રત્યક્ષ પ્રગટીને પધારજો.
નોકરી ધંધો તો હતો જ નહીં. યોગેશ્વરજીને લાગ્યું કે આ વાત સારી નથી. હું છોકરો થયો તો માતાજીને પણ મારે કંઈક મદદરૂપ થવું જોઈએ, એટલે એમણે અરજી કરી. ભદ્રણ ગામમાં એક હાઈસ્કૂલ હતી ત્યાં, તો એમને શિક્ષક તરીકેની નોકરી મળી ગઈ. અને શિક્ષક તરીકે જે કંઈ પગાર મળતો એ પગારમાંથી પોતે થોડું રાખીને બધો પગાર માતાજીને મોકલી દેતા. અને પોતે વિદ્યાર્થીઓને પણ ખેતરમાં રોજ સાંજે ફરવા લઈ જઈને ધર્મની વાતો કરતા. સાંજે આવીને પણ એક નાનકડું ભગવા રંગનું વસ્ત્ર વીંટીને પોતે પ્રાર્થના અને ધ્યાનમાં આખી રાત બેસતા. તો આ રીતે શિક્ષક તરીકે એમણે કામ શરૂ કર્યું, છતાં એમનું સાધનાનું કામ અટક્યું નહીં. કન્યા વિદ્યાલયમાં કીધું કામ જો, કન્યા વિદ્યાલયમાં કીધું કામ જો, ઓઢવરતમાં ત્યાંથી લીધી વિદાય જો. દોઢ વરસમાં ત્યાંથી લીધી વિદાય જો. 1943 એપ્રિલ માસમાં 1942 એપ્રિલ માસમાં શિક્ષક રૂપતજીને પધાર્યા વડોદરા. શિક્ષક રૂપતજીને પધાર્યા વડોદરાની લોહાણા બોર્ડિંગમાં વડોદરાની લોહાણા બોર્ડિંગમાં શાસ્ત્રીજીએ સોંપ્યું આપને કામ ત્યાં. શાસ્ત્રીજીએ સોંપ્યું આપને કામ ત્યાં. સહાયક થયા ભવાની શંકર શાસ્ત્રીના. સહાયક થયા ભવાની શંકર શાસ્ત્રીના. વિદ્યાર્થી જગને સંસ્કારો સિંચતા. વિદ્યાર્થી જગને સંસ્કારો સિંચતા. વંદન કરીએ યોગેશ્વર ભગવંતને. પ્રભુ દર્શન દેજો આવ્યા છે શરણે અમે. વડોદરા આવીને પાછા ચિંતા તો પાછી થવા માંડી કે કરીએ શું. તો લોહાણા બોર્ડિંગ આજે પણ છે, અને આજે પણ ત્યાં બાળકો હોસ્ટેલ જેવું છે, ત્યાં રહીને ભણે છે. તો ત્યાં ભવાની શંકર શાસ્ત્રી હતા, તે બહુ પ્રેમભાવ રાખતા. એટલે એણે કહ્યું કે મારી સાથે મદદનીશ તરીકે તું આવી જા, રહેજે અહીંયા જ, ખાજે પણ અહીં. એટલે યોગેશ્વરજી ત્યાં બાળકોને સંસ્કાર સિંચનનું કામ કરવા માટે રહેવા માંડ્યા. લાઇબ્રેરી સંભાળતા ને સાંજે પ્રાર્થના પછી સારા પુસ્તકોમાંથી વાંચન કરીને સમજાવવાનું કામ યોગેશ્વરજી ત્યાં કરતા. એ દિવસોમાં પણ યોગી બનવું હતું. એ દિવસોમાં પણ યોગી બનવું હતું. યોગાભ્યાસ કરું એવું મનમાં થતું. યોગાભ્યાસ કરું એવું મનમાં થતું. પરંતુ પ્રાણા
સાથે પરિચય થયેલો એને વારંવાર મળતા. તો એકવાર ગિરધરભાઈ સાથે વાતો કરતા રસ્તામાં ઉભેલા હતા અને ચિંતા કરતા હતા યોગેશ્વરજી કે મારે પ્રાણાયામની પણ સાધના કરી લેવી છે જેથી હું શ્રેષ્ઠ યોગી બની શકું. પણ કોણ બતાવે એવા પ્રાણાયામ? કારણ કે ગુરુ વિના જો પ્રાણાયામ કરીએ માર્ગદર્શન વિના તો આપણને રોગ પણ કોઈ લાગુ પડે. એટલે પ્રાણાયામની સાધના એવી છે જેમાં કોઈ જાણકાર હોય તેનું જ માર્ગદર્શન મેળવવું પડે. યોગેશ્વરજીને ચિંતા થતી હતી પણ એની યોગેશ્વરજીની ચિંતા ભગવાનને થતી હતી. એટલે કોઈ નાનકડો છોકરો અજાણ્યો એમની પાસે આવીને એમ કહી ગયો કે તમારે પ્રાણાયામ શીખવો છે, જાઓ રણમુક્તેશ્વર નામનું મંદિર છે ને એમાં એક મહાત્મા રહે છે એ તમને બતાવશે. એમ કહીને એ તો જતો રહ્યો. યોગેશ્વરજીને થયું કે હા મને તો હવે રસ્તો મળી ગયો. એટલે વરસતા વરસાદે વાત લીધી તમે, વરસતા વરસાદે વાટ લીધી તમે. મળ્યા મહાત્મા શાંતાશ્રમને ત્યાં તમે. મળ્યા મહાત્મા શાંતાશ્રમને ત્યાં તમે. રોજ જતા તમે દર્શન કાજે આશથી. વંદન કરીએ યોગેશ્વર ભગવંતને. પ્રભુ દર્શન દેજો આવ્યા છીએ શરણે. એટલે વિલંબ કર્યા વિના વરસાદમાં પલળતા જ યોગેશ્વરજી પહોંચી ગયા રણમુક્તેશ્વર મહાદેવના મંદિરમાં. પૂછ્યું કે કોઈ અહીં મહાત્મા રહે છે તો કોઈએ કહ્યું કે ઉપર છે કોઈ મહાત્મા આવેલા છે હમણાં થોડા દિવસ. તો એમનું નામ શાંતાશ્રમ સ્વામી હતું, બીજું નામ એમનું મગર સ્વામી હતું. નર્મદામાં આ મહાપુરુષ શાંતાશ્રમ જેમનું નામ મગર સ્વામી પણ હતું તે એકવાર નવા ગયેલા અને મગર સાથે ઝપાઝપી. મગર સાથે તો કોઈ બચી નહીં શકે પણ એને મગરનો સામનો કરીને પોતે પાછા કિનારા ઉપર આવી શકેલા એટલે લોકોએ એનું નામ મગર સ્વામી પાડેલું. તો એ મગર સ્વામી યોગેશ્વરજીને મળ્યા પણ એ તો કઈ બોલે પણ નહીં. કેટલાય દિવસો સુધી રોજ યોગેશ્વરજી થાય તો એ કઈ પણ બોલે નહીં. આંખ મીચીને એનું ભજન કરે ને યોગેશ્વરજી એની પાસે બેસી રહે એવી આશાથી કે કોઈ એક દિવસ તો મને કહેશે કે તારે શું કામ છે, કઈ પૂછવું છે. ઘણો બધો વખત થઈ ગયો, ઘણા બધા દિવસો એ રીતે ધીરજ રાખીને યોગેશ્વરજી રોજ જતા ને રોજ ત્યાં જઈને બેસી રહે અને સાંજ પડે એટલે યોગેશ્વરજી પાછા આવી જાય પણ પેલા સ્વામીજી કઈ બોલે નહીં. ઘણા દિવસો થયા એટલે સ્વામીજીને થયું કે આ છોકરો કોઈ પાકવા લાગે છે, એને કઈ શીખવું હોય એવું લાગે છે. એટલે કાળક્રમે સ્વામીએ જોઈ શાસ્ત્રતા. સ્વામીએ જોઈ પાત્રતા. પ્રાણાયામ કરી દીધી તે બતાવતા. પ્રાણાયામ કરી દીધી તે બતાવતા. કસોટી પૂરી કરી એટલે કે
તમે કઈ મંત્ર જપો છો, તમે કઈ પ્રાણાયામ કરો છો? તો યોગેશ્વરજી કહ્યું કે એટલે જ હું આવું છું, તમે શીખવશો એવી આશાથી જ હું તો રોજ આવીને બેસતો હતો. એટલે એમણે પ્રાણાયામની રીત પણ બતાવી અને મંત્ર દીક્ષા પણ આપી. તો એ મંત્ર દીક્ષા લેવા માટે કે પ્રાણાયામની એ અઘરી રીત શીખવા માટે યોગેશ્વરજીએ પણ તૈયારી કરેલી. શાની? 4 માસથી તૈયારી સ્વામીજીએ કહ્યું કે તમારે મરચા, મીઠું બધું છોડી દેવું પડશે, બાફેલા શાકભાજી ને એવું જ ખાવાનું, ઘી અને દૂધ. તો તે લોકોને એમ થયું કે એના કરતા સ્વામીજીને જ છોડી દે તે હારું. આપણે કેવી રીતે એવા નિયમો પાડી શકીએ? પણ યોગેશ્વરજીએ તો એ નિયમો પાડી બતાવ્યા 4 મહિના. અને પછી એમને પ્રાણાયામની રીત શીખવવામાં આવી અને દરરોજ 1000 ભગવાનના જપ કરવા એવો નિયમ પણ આ સ્વામીજીએ આપ્યો. 1000 જપ કરવાના રોજ રે. 1000 જપ કરવાના રોજ રે. મગર સ્વામીએ દીધો નિયમ આપણે. મગર સ્વામીએ દીધો નિયમ આપણે. નિયમિત કરવાના યા જપને ધ્યાનને. નિયમિત કરવાના જા જપને ધ્યાન રે. ત્યાં તો કૃપા ગઈ પ્રભુની જાજી હવે. ત્યાં તો કૃપા વળી પ્રભુની જાજી હવે. જાણે સાગ થયો હિમાલયનો હવે. જાણે સાદ થયો હિમાલયનો હવે. ઋષિકેશની દિવ્ય ભૂમિનો દેખ રે. ઋષિકેશની દિવ્ય ભૂમિનો એક રે. ધર્મશાળા દેવકી બાઈની ત્યાં જ છે. ધર્મશાળા દેવકી બાઈ ત્યાં જ છે. પસંદગી પામ્યા મેનેજરની તમે. પસંદગી પામ્યા મેનેજરની તમે. વંદન કરીએ યોગેશ્વર ભગવંતની. પ્રભુ દર્શન દેજો આવ્યા છે શરણે અમે. મગર સ્વામીને આપેલા નિયમ પ્રમાણે નિયમિત રીતે 1000 જપ કરવા માંડ્યા, ધ્યાન પણ કરવા માંડ્યા. અને એવામાં પ્રભુની સૌથી મોટી કૃપા ઉતરી. એટલે ભવાની શંકર વાત લાવ્યા કે ભાઈ અમારા મિત્ર એક મુંબઈમાં રહે છે, એમને જરૂર પડી છે
તમારા જેવા કોઈ છોકરાઓને, તો તમે જરા ઇન્ટરવ્યૂ જઈને મુંબઈ આપ્યો ને. તો યોગેશ્વરજી મુંબઈ પહોંચ્યા તો તે બધા શેઠિયાઓને મળ્યા. તો શેઠિયાઓએ કહ્યું કે અમારી ઋષિકેશમાં દેવકીબાઈ નામની ધર્મશાળા છે, તો ત્યાં તમે વહીવટ કરવા જાઓ. ઋષિકેશ યોગેશ્વરજીને તો જોઈતું જ હતું, ભાવતું હતું ને. વૈદે કહ્યું તેમ યોગેશ્વરજીને તો આનંદ થઈ ગયો કે હાસ એ બાને પણ પાછું હિમાલયમાં પહોંચાશે, એટલે હા પાડી. અને તેમણે કહ્યું કે સારું, ત્યારે ત્યાં તમે મેનેજર બનીને જાઓ, પણ સંભાળીને કામ કરવાનું છે. યોગેશ્વરજી કહ્યું કે હું સંભાળીને કામ કરીશ. એટલે યોગેશ્વરજી તો મેનેજરની નોકરી મેળવીને મુંબઈથી આનંદથી પાછા વડોદરા આવ્યા. અને પછી વડોદરાથી હવે માતાજીને પણ કહેવા જવું પડશે ને, જય કરોડા વાત કરી માતાજીને, સરોડા વાત કરી માતાજીને, દેશ વિરોધ કર્યો નહીં જાણી તે મને. દેશ વિરોધ કર્યો નહીં ત્યાં વળી તે મળે. તમે કહ્યું કે તમને પણ બોલાવીશ. તમે કહ્યું કે તમને પણ બોલાવીશ. અનુકૂળતા હશે તમારી તો વળી. અનુકૂળતા હશે તમારી તો વળી. ભાવ ખર્ચ પામી કરીશું સાધના. ભાવ ખર્ચ પામી કરીશું સાધના. વિચાર એવા કરી ગયા ઋષિકેશમાં. વિચાર એવા કરી ગયા ઋષિકેશમાં. વંદન કરીએ યોગેશ્વર ભગવંતને. પ્રભુ દર્શન દેજો આવ્યા છે શરણે. હું અહીંયા નાનકડી ખેતી છે તે સંભાળીશ, તું તારી મેળે ત્યાં જા. યોગેશ્વરજીએ કહ્યું કે અનુકૂળતા હશે તમારી, તમને જો ઘરના સંજોગો એવા અનુકૂળ થઈ જશે તો હું તમને પણ ત્યાં બોલાવી લઈશ. એટલે આનંદથી આપણે ત્યાં રહીશું અને ખર્ચ જોગું ભગવાન આપણને આપશે અને આપણે ભગવાનનું નામ પણ લઈશું. એમ વિચાર કરીને યોગેશ્વરજી માતાજીની વિદાય લઈને ઋષિકેશ પહોંચ્યા. દેવકોરબાઈની ધર્મશાળામાં ગયા. કુલબાઈની ધર્મશાળામાં ગયા. ત્યાં તો સંજોગો પ્રતિકૂળ પુરા હતા. ત્યાં તો સંજોગો પ્રતિકૂળ પુરા હતા.
દેવકીબાઈની ધર્મશાળા. તે દેવકીબાઈએ પોતે ટ્રસ્ટ કરેલું અને એ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ બધા મુંબઈ રહેતા. એટલે એ દેવકીબાઈની પોતાની માલિકી નહોતી, પણ દેવકીબાઈ ઋષિકેશમાં રહેતા અને અંતિમ માંદગી વખતે આ લક્ષ્મીબાઈ નામની બાઈએ એની સેવા કરી અને ત્યાં જ રહેતી દેવકીબાઈની ધર્મશાળામાં. એટલે એણે બીજા બધા પંડાઓનો સહકાર લઈને લક્ષ્મીબાઈએ વિચાર્યું કે હવે દેવકીબાઈ તો મૃત્યુ પામી, હવે આ ધર્મશાળા મારી. એટલે એવું વિચારીને એ ટ્રસ્ટીઓને ગાંઠતી નહોતી, ટ્રસ્ટીઓને કોઈ દાદ નહોતી આપતી. એટલે ટ્રસ્ટીઓને થયું કે કોઈ મેનેજરને આપણા તરફથી મોકલીએ, જેથી એ આ લક્ષ્મીબાઈ પોતે કબજો છોડી દે તો આપણા ટ્રસ્ટના હાથમાં આવી જાય. એટલે યોગેશ્વરજી પહોંચ્યા તો ત્યાં તો સ્વાગતમાં ગાળ જ મળી, ગમે તેમ બોલવા માંડ્યા, તો પણ યોગેશ્વરજી કંઈ બોલ્યા નહીં. પ્રતિકૂળતાને પ્રભુ કૃપા માની તમે, પ્રતિકૂળતાને પ્રભુ કૃપા માની તમે, સાધના ક્ષેત્રે લગાડી દીધું ધ્યાન, સાધના ક્ષેત્રે લગાડી દીધું જાનની, સંતવારણે દિવસે ચાલે સાધના, સંતવારણે દિવસે ચાલે સાધના, રાત બધી પ્રભુના સ્મરણે વિતાવતા, રાત બધી પ્રભુના સ્મરણે વિતાવતા, વંદન કરીએ યોગેશ્વર ભગવંતને, પ્રભુ દર્શન દેજો આવ્યા છે શરણે. લક્ષ્મીબાઈ દરરોજ ગાતી. યોગેશ્વરજી એક અક્ષર બોલે નહીં. યોગેશ બહુ બોલે ત્યારે યોગેશ્વરજી એના ઓરડામાં જઈને હાથ જોડીને કહી આવે કે મારો શું વાંક છે, મને તો મુંબઈ વાળાએ મોકલ્યો એટલે હું તો અહીં રહું છું. તો પણ એને કઈ અસર નહીં થાય. વાસણો પણ રસોઈ બનાવવા માટેના આપેલા તે પણ લઈ ગયા. પેલી લક્ષ્મીબાઈ લઈ ગઈ, યોગેશ્વરજી બહાર જાય એટલા વખતમાં. પછી તો યોગેશ્વરજીએ માન્યું કે આ પણ મારી કસોટી છે, આપણે ગાળ સામે ગાળ દેવી નથી, ધીરજથી શાંતિથી એની પાસે કામ લઈશું. મારું તો કામ ચાલે છે આ ભગવાનનું નામ લેવાનું, એટલે એને જે કરવું હોય તે ભલે કરે અને હું તો અહીંયા જ રહીશ. એટલે આખો દિવસ રૂમના બારણા બંધ કરીને યોગેશ્વરજી ધ્યાન પ્રાર્થના વગેરે કરે. 2 વાર ગંગામાં સ્નાન કરવા જાય, વળી પાછા આવીને પોતાનું સાધન ભજન કરે. આખી રાત પણ બેસીને ભગવાનનું ભજન કર્યા કરે. દેવકી બાઈની ધર્મશાળામાં તમે, દેવકીબાઈની ધર્મશાળામાં તમે, ભોજન જાતે બનાવીને જમતા તમે, ભોજન જાતે બનાવીને જમતા તમે, જય દયાલ ગોયંકાના સત્સંગમાં, જયદયાલ ગોયંકાના સત્સંગમાં, કોઈ કવાર વળી ત્યાં પ્રેમે પહોંચતા, કોઈક વાર વળી ત્યાં પ્રેમે પહોંચતા, વંદન કરીએ યોગેશ્વર ભગવંતને, પ્રભુ દર્શન દેજો આવ્યા છે શરણે. રસોઈ બનાવતા પણ નહોતી આવડતું. પેલી બાઈ તો વાસણ લઈ ગઈ, હવે યોગેશ્વરજી કરે શું? તો બીજી ધર્મશાળામાં, એ જ ધર્મશાળામાં બીજી પણ 2-3 બાઈઓ રહેતી હતી, વિધવા. રમાબેન ને એવું કઈ નામ. તેને દયા આવી કે આપણો અમથો છોકરો ને વાસણ હાણે જૂટવી લીધા ને હવે કરશે શું? તો તેણે બધું થોડુંક સીધું આપીને 2 તપેલીને એવું આપ્યું અને રાંધતા પણ શીખવ્યું. અને યોગેશ્વરજી ત્યાં પોતે રસોઈ બનાવીને રહેતા હતા.
તો કોઈ વાર ત્યાં જયદયાલ ગોયંકા નામના સંત પુરુષ હતા જે ગીતા પ્રેસ ગોરખપુરનું આખું સંચાલન કરતા હતા. આજે પણ ગીતા પ્રેસ ગોરખપુરના બધા પુસ્તકો આખા ભારતભરમાં વખણાય છે. તો તે ગીતા પ્રેસ ગોરખપુરના જયદયાલ ગોયંકા ઋષિકેશમાં કોઈ વાર આવતા તો યોગેશ્વરજી કોઈ વાર ત્યાં તેના સત્સંગમાં જતા. તો તેના સત્સંગમાં જતા તો એકવાર એમને ગુજરાતી ભાઈનો પરિચય થયો. ચંપક ભાઈ પ્રેમી સેવક ત્યાં મળ્યા. ચંપક ભાઈ પ્રેમી સેવક ત્યાં મળ્યા. જાણે જીવનના સાચા સાથી મળ્યા. જાણે જીવનના સાચા સાથી તો પછી ખબર પડી તો એ ચંપકભાઈ આઝાદીની લડતમાં બ્રિટિશરોની સામે પડેલા એટલે બ્રિટિશરોએ એને જેલમાં પૂરેલા. જેલમાં પૂરેલા પણ એ બહુ બહાદુર ચંપકભાઈ એટલે મુંબઈની જેલમાં જ્યારે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ તપાસ કરવા આવે ત્યારે તેને જ પૂરી દીધો ને એ પોતે નીકળી અને ગુપ્ત વેશે મુંબઈમાં ઘણા દિવસો સુધી રહ્યા અને પછી હિમાલયમાં આવી પડ્યું કે કોઈ અહીં થોડું મને શોધવા આવવાનું. તો ચંપકભાઈની પાછળ ઇનામ નીકળેલું 5000 રૂપિયાનું તે જમાનામાં કે જીવતા કે મરેલા પકડશે તેને 5000 રૂપિયા ઇનામ. તો ચંપકભાઈ તો આ રીતે ઋષિકેશમાં સંતાઈ ગયેલા મુંબઈની આર્થર રોડ જેલમાંથી છટકીને. એમ એ ચંપકભાઈ પણ નારાયણભાઈને એમની સાથે પણ ઘણો સારો પરિચય પછીથી થયેલો. તો એ ચંપકભાઈ ની સાથે યોગેશ્વરજીને પણ પરિચય થયો એટલે એમની સાથે પછી દેહરાદૂનને એમ યોગેશ્વરજી થોડું દેવકીબાઈની ધર્મશાળામાંથી થોડું ફરવાનું શરૂ કર્યું એમણે. ચંપકભાઈની સાથે ચંપકભાઈની સાથે થોડા દિવસો રહ્યા અભય મઠમાં વળી. થોડા દિવસો રહ્યા અભય મઠમાં વળી. જોશી યોગી પુરુષનો ભરત મંદિરે થયો પરિચય તેનો. ભરત મંદિરે થયો પરિચય તેનો. વંદન કરીએ યોગેશ્વર ભગવંત. પ્રભુ દર્શન દેજો આવ્યા છે શરણે. આજે પણ તમે દેહરાદૂન જાઓ તો ત્યાં અભય મઠ છે. તો એ અભય મઠમાં યોગેશ્વરજી ચંપકભાઈ સાથે થોડા દિવસ જઈ આવ્યા અને રહેવાનું તો પાછું દેવકીબાઈની ધર્મશાળામાં જ અને ગાળ પણ દરરોજ ખાવાની જ. તો પણ પ્રતિકૂળતાને યોગેશ્વરજીએ માન્યું કે એ પ્રભુની કૃપા છે. કસોટીને પ્રભુની કૃપા મનાય કોઈ દિવસ આપણે તો નહીં માની શકીએ, રડવા જ માંડીએ આપણે. પણ યોગેશ્વરજીએ માન્યું કે આ કસોટી થાય છે પણ ભગવાનની કૃપા માટે. મારામાં કેટલી ધીરજ છે, મારામાં કેટલો સંયમ છે, મારામાં કેટલી સજ્જનતા છે એની કસોટી આ લોકો કરી રહ્યા હોય એવું યોગેશ્વરજીએ માન્યું કે જીવનની ઘડતરની આ પવિત્ર પળો મારા જીવનમાં આવી રહી છે. ધર્મશાળામાં પછી રોજ રહેતા એટલે
ગંગા સ્નાન કરવા પણ જતા. તો એક દિવસ ગંગા સ્નાન કરીને આવીને બેઠેલા હતા. ત્યાં ધર્મશાળામાં એક દિવસ ત્યાં તો વસુધારાના વૈરાગી આવી ચડે. પોતાની થેલીમાંથી જડીબુટ્ટી મૂળિયા બધા બતાવ્યા કે જો આ મૂળિયું લેશો તો ભૂખ નહીં લાગે, આ મૂળિયું લેશો તો તરસ નહીં લાગે, આ મૂળિયું જો તમે લો થોડું તો તમને ઠંડી પડે. યોગેશ્વરજીને એ બધી જડીબુટ્ટીનો પ્રયોગ કરવાનું મન થયું નહીં, પણ જાણ્યું કે હિમાલયમાં આવું પણ થાય છે. અને પછી પ્રાણાયામ જે યોગેશ્વરજીને નહોતા આવડતા એ પણ એને બતાવ્યા. અને પછી કોઈ દિવસ મળ્યા નહીં. 1942માં એ બાળ યોગી 20 વર્ષના અચાનક દેવકીબાઈની ધર્મશાળામાં મળેલા. પછી 1984 સુધી યોગેશ્વરજી તો આ પૃથ્વી પર રહ્યા. પૂરા 42 વર્ષ યોગેશ્વરજી તો પૃથ્વી પર રહ્યા, પણ કોઈ દિવસ કશે પણ એ બાળ યોગી મળ્યા નહીં. એને પોતાનું કામ પ્રાણાયામ બતાવવાનું કરીને પછી તે પણ છૂટા પડ્યા અને યોગેશ્વરજી પણ છૂટા પડ્યા. भद्रं कर्णेभिः शृणुयाम देवाः हे प्रभु અમે અમારા કાનથી કોઈની નિંદા ના સાંભળીએ, તમારા ગુણગાન સાંભળીએ, સંકીર્તન સાંભળીએ, પવિત્ર વસ્તુને સાંભળીએ. ભદ્રમ
પશ્યેમાક્ષભીર્યજત્રાः ભદ્રં પશ્યેમાક્ષભીર્યજત્રાः હે પ્રભુ હે પ્રભુ અમારી આંખથી અમારી આંખથી અમે પવિત્રતાનું દર્શન કરીએ. અમે પવિત્રતાનું દર્શન કરીએ. આંખમાં વિકારો પેદા ના કરીએ, વિકારો પેદા ના કરીએ. ભેદભાવને પેદા ના કરીએ. ભેદભાવને પેદા ના કરીએ. તમારી જ ઝાંખી કરીએ. તમારી જ ઝાંખી કરીએ. હિરૈરંગૈ તુષ્ટુવાન રંગે તુષ્ટુવાં સસ્તનુભિઃ સસ્તનુભિઃ વ્યશેમ વ્યશેમ દેવહિતમ દેવહિતમ યદાયુઃ. યદાયુઃ. હે પ્રભુ હે પ્રભુ અમારા શરીરને અમારા શરીરને શક્તિશાળી રાખીએ, શક્તિશાળી રાખીએ. નિરોગી બનાવીએ, નિરોગી બનાવીએ. સ્વસ્થ રાખીએ. સ્વસ્થ રાખીએ. એ દ્વારા એ દ્વારા બીજાની સેવાનું વ્રત લઈએ. બીજાની સેવાનું વ્રત લઈએ. જે પણ જીવન અમને આપો જે પણ જીવન અમને આપો તે જીવનનો ઉપયોગ તે જીવનનો ઉપયોગ તમારી પ્રસન્નતા માટે તમારી પ્રસન્નતા માટે અને બીજાની સેવાને માટે અને બીજાની સેવાને માટે અમે કરીએ. અમે કરીએ. અમારા જીવનમાં અમારા જીવનમાં શાંતિ આપજો, શાંતિ આપજો. સુખ આપજો, સુખ આપજો. જ્ઞાન આપજો, જ્ઞાન આપજો. અનાશક્તિ આપજો. અનાશક્તિ આપજો. તમારી કૃપાનો વરસાદ વરસાવજો. તમારી કૃપાનો વરસાદ વરસાવજો. 3 પ્રકારની શાંતિ આપજો. 3 પ્રકારની શાંતિ આપજો. શરીરની શાંતિ, શરીરની શાંતિ, મનની શાંતિ, મનની શાંતિ, આત્માની શાંતિ, આત્માની શાંતિ, આદિ ભૌતિક શાંતિ, આદિ ભૌતિક શાંતિ, આદિ દૈવિક શાંતિ, આદિ દૈવિક શાંતિ, આધ્યાત્મિક શાંતિ. આધ્યાત્મિક શાંતિ. ઓમ શાંતિ. ઓમ